નમસ્કાર દર્શક મિત્રો, હું છું દેવેન્દ્ર સોંદરા, કચ્છ પ્રભાત ન્યૂઝમાંથી. અને આપે જોયું હશે કે ઘણા સમયથી દારૂ વિરોધમાં કચ્છની અંદર લખનભાઈ ધુવા કરીને ઘણા સમયથી દારૂનો વિરોધ કરી રહ્યા છે અને આવેદન પણ આપી રહ્યા છે, રેલી પણ કરી છે, જનતા રેડ પણ કરી છે. અને આજે પણ એસપી ઓફિસમાં લખનભાઈ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એલસીબી પીઆઈને. તો લખનભાઈ, આજે કઈ બાબતે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા? આજે ગાંધીધામ અને અંજાર, આદિપુર, રાપર, ભચાઉમાં જે દારૂનું દૂષણ તો ઓલ ઓવર ગુજરાતમાં છે, કચ્છમાં બધી જગ્યાએ છે, પણ ખાસ કરીને પૂર્વ કચ્છમાં વધારે છે. સાથે સાથે હાલ જે અહીંયા આગળ ગાંધીધામમાં એમડી ડ્રગ્સ જેને કહેવાય છે એ બહુ ચાલી રહ્યું છે અને ગાંજાનું પણ અહીંયા આગળ ધીરે ધીરે જે સ્તર જે વધતું જાય છે. હવે આ ગાંજો અને એમડી ડ્રગ્સ જે છે, ડ્રગ્સ એટલે યંગ જનરેશનને ખતમ કરવા માટેનું એક ષડયંત્ર, એ સરકારનું હોય, તંત્રનું હોય કે પોલીસ તંત્રનું હોય. આજે અમે સમય ઉપર પોલીસ તંત્રને જેની જવાબદારી લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાની હોય છે એમને ચેતવીએ છીએ કે આવી વસ્તુ તમારા હાથ નીચે કે તમારી આંખ નીચે, તમારા કાન નીચે થઈ રહી છે, તો એના ઉપર તમે ધ્યાન આપો. અને ચોક્કસ અમે આવનારા દિવસોમાં પણ આને આ કરવાનું છે, ક્યારેક આવેદનપત્ર આપીને, ક્યારેક અરજીઓ કરીને કે ક્યારેક જનતા રેડ કરીને પોલીસની અને જનતાને જાગૃત કરવા માટે, પોલીસની આંખો ખોલવા માટે આજે આ આવેદનપત્ર હતું. બરાબર. તમને શું લાગે છે કે તમે ઘણા સમયથી લડત લડી રહ્યા છો દારૂબંધી માટે કે સમાજ સેવા માટે કે દરેક વસ્તુ માટે જે તમે લડત લડો છો તેમાં પોલીસનો તમને સહકાર મળતો હોય છે? જરૂર, કોઈ ખાતે પોલીસનો સહકાર મળે છે, એવું નથી કે પોલીસ વાળા ખરાબ છે, પણ હવે સિસ્ટમ જે ઉપરથી બાંધાયેલી છે એના ઉપર કેવું છે કે ભાઈ સ્વાભાવિક છે કે હપ્તાખોરી ચાલુ છે. બરોબર છે. હમણાં મેં વચમાં એક ટ્વીટ કરેલું સરકારને કે પોલીસ વાળાનો ₹1,00,000 પગાર કરો જે થકી હપ્તાખોરી બંધ થાય, પણ સરકાર આવું કરશે નહીં, કારણ કે જે નેતાઓ છે એને પણ હપ્તા પોસાય છે, એમને પણ એમનો ₹1,00,000-2,00,000 પગાર જે છે ઓછો પડે છે. માટે જે ભ્રષ્ટાચારી સિસ્ટમ ચાલી રહી છે અને ગુજરાતમાં સૌથી મોટામાં મોટો અગર ભ્રષ્ટાચાર છે તો એ છે દારૂબંધીના નામ ઉપર. આ જે દારૂબંધી છે એ એક જાતનો ભ્રષ્ટાચાર છે, કારણ કે કોઈ એવો ફરિયો નથી, કોઈ એવો ગામડો નથી, કોઈ એવી સિટીમાં એક જગ્યા નથી જ્યાં દારૂ ન વેચાતું હોય. દરેક જગ્યાએ દેશી દારૂ હોય, ઇંગ્લિશ દારૂ હોય, વેચાય છે. અને હવે તો ડ્રગ્સ વેચાવાનું શરૂ થઈ ગયું છે. એમડી ડ્રગ્સ જેનું નામ છે, બરોબર છે, એ ડ્રગ્સ વેચાય છે. એટલે પૂર્વ કચ્છ પોલીસ તંત્રને હું કહેવા માંગુ છું કે એના ઉપર ચોક્કસપણે એલસીબી ની ટીમો લગાવો, આ ડ્રગ્સને બંધ કરાવો. નકર આવનારા સમયમાં દરેક સમાજની પેઢી ખતમ થઈ જશે આ ડ્રગ્સમાં. અને ખાસ કરીને જે કોલેજ કરતા યુવાનો છે આ ડ્રગ્સનું સેવન કરે છે, તો વહેલી તકે એસપી સાહેબને વિનંતી છે, આઈજી સાહેબને વિનંતી છે કે આ ડ્રગ્સ જે વેચાય છે ડ્રગ્સને બંધ કરાવો. તો આપે જોયું દર્શક મિત્રો કે લખનભાઈએ આવેદનપત્ર આપ્યું છે. હવે જોવાનું રહ્યું કે આવેદનપત્ર ઉપર એલસીબી પીઆઈ અને એસપી સાહેબ શું કાર્યવાહી કરે છે. જય હિન્દ, જય ભારત.